તો આજે લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું, જેમાં અમેરિકા અને કેનેડા સહિતના 7 સમંદર પારથી વિદ્યાર્થીઓએ હાજર રહી જૂના સ્મરણોને વાગોળ્યા હતા। ધોરાજી ખાતે લેવા પટેલ કેળવણી મંડળ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં 2500થી વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને લેવા પટેલ કેળવણી મંડળના 80 વર્ષના ગૌરવવંતા ઇતિહાસની સાક્ષી બનેલા હતા। આ તકે ટ્રસ્ટી એવી બાલધાએ જણાવ્યું હતું કે આઝાદી પૂર્વે 1946માં દીર્ઘદ્રષ્ટા ખેડૂત આગેવાન મોહનભાઈ પટેલના નેતૃત્વમાં ધોરાજી ખાતે છાત્રાલય બનાવવામાં આવ્યું હતું। તે પૂર્વ માત્ર 6 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવેલ અને પોતાના ઘર જમવા અને રહેવાની સગવડ કરી સંસ્થા શરૂ કરેલ। બાદમાં હોસ્ટેલ તેજાબાની જગ્યાએ શરૂ કરવામાં આવેલ। બાદમાં એક વટવૃક્ષ બની 50,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ સંસ્થામાં અભ્યાસ કરી લેવા પટેલ કેળવણી મંડળના આંગણેથી અભ્યાસ કરી સંસ્થાના વિદ્યાર્થીઓ આજે ગુજરાત સરકારમાં મંત્રી, સાંસદ, ધારાસભ્ય, ઉદ્યોગપતિ, બિઝનેસમેન, શિક્ષણવિદો, એન્જિનિયર અને CA સહિતના અન્ય ફિલ્ડમાં મહત્વના પદો પર બિરાજમાન છે। અમેરિકા, લંડન, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં અને મહાનગરોમાં પોતાની કારકિર્દી બનાવી સંસ્થાનું નામ રોશન કરેલ છે। ધર્મેન્દ્ર વગાસે છે। હું ખાસ આ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનમાં અમેરિકા લોસ એન્જલસથી અહીંયા સંમેલન એટેન્ડ કરવા માટે અહીંયા આવ્યો છું। અહીંયા આગળ 96 ની અંદર 10th ગ્રેડમાં સ્ટડી કરેલો છે। ખૂબ સારી મોટી સંસ્થા છે। અહીંયા અમારા ફ્રેન્ડ સર્કલ કે ભૂતપૂર્વ અમારા વિદ્યાર્થીઓને મળીને ખૂબ આનંદ થયો છે। આ તકે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી આવકારેલ હતા અને સન્માનિત કર્યા હતા। તેમજ વિદ્યાર્થીઓને સંસ્થાના નામવાળી સરદાર પટેલ સાહેબની છબી ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।